અમદાવાદ જિલ્લાના પોલીસ અધિક્ષકની સૂચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકના સતત માર્ગદર્શન હેઠળ ધંધુકાના પોલીસ ઇન્સ્પેક્ટર પેટ્રોલિંગમાં હતા. તે સમયે પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ અંબારામભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે જાળિયા ગામના સતવારા ફળિયામાં રહેતા જગદીશસિંહ વિક્રમસિંહ ઝાલા પોતાના ઘર પાસે આવેલ ખુલ્લા ફળિયામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા હોવાનું જાણવા મળતા જમીનમાં દાટેલા પ્લાસ્ટિકના કુલ 15 કેરબા શોધી કાઢેલ, જેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ટીનની અલગ અલગ કુલ 630 બોટલ મળી આવી. પકડાયેલ આરોપી જગદીશસિંહ વિક્રમસિંહ ઝાલા જે રહે જાળિયા ધંધુકા, વોન્ટેડ આરોપી કમલેશભાઈ દાસભાઈ સારોલા જે રહે અટવાડ ધંધુકા, કુલ મુદ્દામાલ ₹2,50,849 સાથે એક ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ કુલ ₹2.5 લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઇસમને ધંધુકા પોલીસે પકડી પાડી છે અને જાળિયા ગામના સતવારા ફળિયા ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખી વેચાણ કરનાર બાતમીના આધારે શખ્સને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ડોક્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા.